રામ અને સાંભળે આજ ચૂત્યો બોલ્યો ને બોલ્યો બીજી વાર બોલતો નહીં. તારા ફોલોવર્સ હોય, તારા ચાહકો હોય કે તારા ભાડે રાખેલા ગુંડાઓ હોય, તું જ્યાં દાદાગીરી કરે છે ને હેલો, બોલો બોલો. તમારે આપણે ગુજરાતના મસીહા છે મહિપતસિંહ ચૌહાણ, એનું તમારે આપણે રેકોર્ડિંગ વાયરલ કરવાનું છે. ભડવીના પેટનો છે મહિપતસિંહ ચૌહાણ ને વિડીયોમાં જેમ લાગે એમ બોલે છે, બરાબર. અને વર્ધાશ્રમ જે ગરીબોનો મસીહા અને છોકરાઓ કોઈ મા બાપ વગરના હોય તો એને ખેત ભણાવી ગણાવી નોકરી અપાવીને પછી છૂટા કરે છે. આવા માણસને સપોર્ટ તમે કરો છો કે નથી કરતા? તો કરવો જ પડે. આ કોઈક ભડવીનું એવું બોલે તો આપણે રેકોર્ડિંગ કરાય કે ન કરાય? કરાય છે ને. હા, તો એનું આપણે હું મારા તરફથી બોલું છું કે મહિપતસિંહ ચૌહાણ ગુજરાતના ફેમસ ભલે રહ્યા પણ એનું કામ બોલે છે. આવું તો કોઈ મુખ્યમંત્રી કે કોઈ વડાપ્રધાન બી નથી કરતા. એવા ગરીબોને જે મા બાપ જેને દીકરાઓ હાવ છોડી મેકે છે એવાને મહિપતસિંહ ચૌહાણ આચવે છે, મહિપતસિંહ બાપુ, બરાબર. તો એનો એક ભડવીના પેટનો છે, ઇન્સ્ટાગ્રામમાં હાલી મળ્યો છે. એ કોણ છે નથી ખબર, એના નંબર એડ્રેસ એટલે આપણે એના લગી કહેવાનું છે મહિપતસિંહ કોઈ ગુંડા નથી રાખતા. મહિપતસિંહ કોઈ એમ કે ફોલોવર વધુ છે તો એને એવું નથી, બધા જાહેર છે એને. અને મહિપતસિંહ જ્યાં બોલાવે ને ત્યાં બધા આવવા તૈયાર છે. ખાલી રાજપૂત સમાજની તમામ સમાજ આખા ગુજરાત એને જાહેર છે મહિપતસિંહ ને. આજના લોકોને મા બાપને હાચવવાની ટેવ જ નથી. એવા ગરીબ વર્ધાશ્રમમાં વડીલોને જેમ માવતર ને હાચવતા હોય દીકરા, એમ મહિપતસિંહ હાચવે છે. એટલે આપણે મહિપતસિંહ લગી આ સંદેશ પહોંચાડવાનો છે. અને આ કોક હરામીના પેટનો જે બોલે છે ને એ કે હું કઈ ભિખારી નથી, તો તું ભિખારી જ છો. તારાથી ભાંજો પાપડે નો ભાંગે. બેનું દીકરીઓને લગ્ન કરાવ્યા છે અને એટલું બધું સારું કરે છે. ઈ માણસ તો તું વિરોધ કરે ભડવીના પેટને, તું ખાલી તારું એડ્રેસ દઈ દે અને કા તારા નંબર નાખ એટલે તને ખબર પડે કે કેટલી એવો મહિપતસિંહ ગુજરાતના મસીહા છે ગરીબોના. કેમાં ઇન્સ્ટાગ્રામમાં બોલે? આજ એમ લાગે એમ બોલે છે. એ કારો પાછો 4 વ્હીલ માં બેઠો બેઠો બોલે. અરે 4 વ્હીલ તો ભિખારી પાસે હોય અત્યારે, સમજાઈ ગયું? પણ મહિપતસિંહ જે કામ કરે છે એ ભાઈ સોલંકી સાહેબ કેવો લાગે તમને? તો રેડી છે ને, કામ બધું સારું કરે ને. તો એને કોઈ જાતિ ભાતીની કાંઈ પડી નથી. એને તો કદાચ દલિત તો દીકરો ને માવતર ને કોઈ આમ તરસોડતું હોય ત્યાં જાય ને તો એને પણ હાથવી દે એવા માણસ છે. એને કોઈ વસ્તુ નડતું નથી. ભગવાનને તો ગોતવા જવાની જરૂર નથી, સમજાઈ ગયું? ભગવાન આવા મસીહાને મોકલે ગરીબોને. અત્યારની આ પડજા માવતર ને ઠેઠ લગી 9 મહિના ઉદરની માલપા રાખ્યા મોટા કરે, જેવા તેવા કપડા ધોઈને મોટા કર્યા હોય. આ અમુક અમુક હાસવતા નથી હરામીના પેટના. ઈ મહિપતસિંહ ની અડધી રાતે દરવાજો ઠકઠકાવે ને તો ત્યાં એને રાખી મેકે છે. અને કોઈ ભણતા ન હોય, કોઈ ભણાવતું ન હોય, ભણાવવાની તેવડ ન હોય એવા છોકરાઓ ત્યાં જઈ અને ઘણા આપણે જોયેલા છે કે ત્યાં ભણાવે છે. કામ સારું કરે છે. કામ સારું કરે. હમણાં કેટલી બેનું દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા, કેટલું દાન આપ્યું. તો તમારામાં તેવડ નથી ને તમારો વિરોધ કરવો છે? વિડીયો હું મોકલીશ પણ તમે આ રેકોર્ડિંગ ચડાવજો કે તું તારી ઓકાતમાં રહેજે. નકર તારું મોઢું ગમે ત્યાં જોવા મળશે ને તો કદાચ તું કરોડપતિ નો દીકરો હોય ને તો ઘંટે મારતો. હા, આખું ગુજરાત બધું એની આયત છે મહિપતસિંહ આરે. કોઈ કઈ ગુંડા નથી રાખતા. કામ સારું કરે છે ને. આવું કોઈ મુખ્યમંત્રી કે કોઈ વડાપ્રધાન કે કોઈ સરપંચ નથી કરતા. આ પોતાના દમ ઉપર બાપુ કઈ કઈ તમને પાઈ લાગી, બાપુ કઈ થવું છે ને હેલું નથી. પણ બાપુ નું કામ બોલતું હોય ને ત્યારે પ્રજા બાપુ કેતી હોય. દરબાર થવું દાદાગીરી કરવી એવું નથી, પણ દરબારું કાક કરી બતાવતા હોય ને ત્યારે એને કહેતા કે આ દરબાર મહિપતસિંહ જાય છે, ઓલા દરબાર જાય છે. કામ બોલતા હોય એના. કામ બોલતા હોય. એટલે આ જે એક કોક હરામીના પેટનો છે એને આપણે એની લગી પોગાડવાનું. તું મારા નંબર 951061 6304
તું એક વખત ખાલી ફોન કર ને ન્યાય એમ કે હું અહીંયા રહું છું ન્યા આવી લે. હા આ તો દાદાગીરી કરશો ને, નો આવું તો કહેજે. એકલો જ આવું, મેં પછી નહીં કહી. મેં પછી ને તમે તમારું કામ જે કરતા હોય ને એ તમે તાર કરો. બધાય તમારી હારે છે આખું ગુજરાત. પાછો કે મેં મય નો ભાંડો ફોડી નાખું લે. અરે તારો ભાંડો નહીં, તારો તાળું તૂટી જાય છે. હા, કામ તો સારું કામ કરતો એનો શું લો કાંઈ કેવું જોઈએ આપણે? અરે કામ એટલે જબરદસ્ત કામ છે. હું નથી કહેતો કે દરબારનો દીકરો છે એટલે આપણે સપોર્ટ કરીએ. કામ બોલે કામ બોલે ભાઈ, સમજાઈ ગયું? આજના જે આ ધારાસભ્યો, મુખ્યમંત્રી, રાજનીતિ, રાજકારણ ખેલી અને કહે કે અમે આ કામ કરી દઈશું તે કામ કરી દઈશું. કયા ગરીબોને મકાન બનાવી દીધા, કયા ગરીબોને માવતર માટે વૃદ્ધાશ્રમ ખોલી દીધા, કયા ગરીબોના છોકરાને ભણાવીને પોતાના સ્કૂલમાં નાખ્યા. બોલો, સાચી વાત છે. આ મફતજી નું એવું કામ છે જે કોઈ માવતર ને હાચવે નહીં તો ઠેઠ લગી કેટલાય દીકરાઓ એવા છે કે પોતાના માવતર ને કે હું મફતજી. એક તો મેં વિડીયો એવો જોયો કે મફતજીએ કીધું હું તને 20,000 રૂપિયા પગાર આપું, તારા માવતર ની ખાલી આ બેઠો સેવા કર, તને પગાર હોય ને એટલો પગાર તને આપું. કોઈ તો મેરકીન વયો ગયો. બોલો, સાચી વાત છે. પણ એ કામ સારું કરતા હોય શું પાછું ખાવાનું કરી દઈએ આપણે. કાંઈ થાય તો નહીં પણ કાંઈ કરતો ને હાથ હોવું જોઈએ. એ તો વાત છે. એનો વિડીયો એક જોજો ને એનું મોઢું તો જોવો. મારા વિડીયો નાખજો રોજ. આ વિડીયો નાખો ને, થોડોક નાખવો હોય તો ઇન્સ્ટાગ્રામ માંથી વિડીયો નાખજો. જોઈ લેજો ને, વિડીયો આવતો જ હશે તમારામાં બી. મેં જોયો નથી પણ આપણે ગુજરાતની એમ નહીં, ગુજરાતની જનતાને કહેવાનું છે કે મહિપતસિંહ બાપુ ચૌહાણ ને કેટલા જણા સપોર્ટ કરે છે. કે માની લો કે વર્ધા આશ્રમ એને ખોલ્યું જ છે તો એ વર્ધા આશ્રમ નથી કેતા કે હું તો એનો બધાનો દીકરો છું, આ વડીલોનો. બરાબર? અને દીકરીઓને એમ કહે છે કે હું તમારો ભાઈ છું, હું તમારો બાપ છું, એમ નથી કેતા. સમજાઈ ગયું? આજે ગરીબ બહેનો દીકરીઓને ભણાવે છે, એને લગ્ન કરાવે છે. કેટલી દીકરીઓ એવી છે ભલામણા, અને પાછો આ બોલે છે એવો. કરોડો લોકો સપોર્ટ કરે છે. સમજાઈ ગયું? હા, સપોર્ટ બધા કરે છે ને. હા, એટલે બધાને જાગવાની જરૂર છે. મહિપતસિંહ નો સપોર્ટ કરતા હોય એટલા લોકો આ વિડીયો ને શેર કરજો તમે. હા હા, આ વિડીયો મારા ના કોલો જોઈએ. આ રેકોર્ડિંગ કરાવી દેજો તમે. બરાબર? એ હા, સારું ચાલો. જય માતાજી. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. અને સાંભળે, આ ચૂત્યો બોલ્યો ને બોલ્યો, બીજી વાર બોલતો નહીં. તારા ફોલોવર્સ હોય, તારા ચાહકો હોય કે તારા ભાડે રાખેલા ગુંડાઓ હોય, તું જ્યાં દાદાગીરી કરે છે ને ત્યાં કરી ખા. હજુ તો તારા કૌભાંડો એવા બાલ લાવીશ ને કે તને પણ ખબર પડી જશે. તું તારી જાતને કઈ તુરમ ખાન ના સમજતો, તું તારી જાતને કઈ ડોન ના સમજતો. બોલવામાં સભ્યતા રાખજે. કૂતરો લુખો રસ્તે રખડતો ભિખારી ના સમજતો મને. બરાબર? જોઈ લે, જાણી લે કોણ છું. બોલવામાં સભ્યતા રાખજે મહિપતસિંહ. રસ્તે રખડતો ભિખારી નથી હું. હજુ કહી દઉં છું, આજ બોલ્યો બીજી વાર ના બોલતો. બધા કૌભાંડ બહાર આવશે. તારું ક્યાં શું ચાલે છે ને બધી ખબર છે. એટલે થોડો માપમાં રહે, તારું કામ કર. અને જે સાચી વાત છે ને, તારા મામાને કહી દે કે કામ પૂરું કર. શરમ કર.